નમસ્તે મિત્રો, સ્વાગત છે મારી ચેનલ 3K ઓફિશિયલ પર. અત્યારે આપણે છીએ મોડાસા ગોધરા હાઈવે ઉપર. હું ગયો હતો મારા વતનમાં બનાસકાંઠાથી રિટર્ન આવતો આપણે માલપુર જોડે જે ટોલ નાકું છે ગોધરા હાઈવે ઉપર, જો સામે રહ્યું ટોલ નાકું, અને આ ટોલ નાકા ઉપર જ આવેલી એક હોટલ છે. આ જુઓ હોટલ જય રણછોડ. હોટલ આગળ મોટું છે મવડાનું ઝાડ. આ રહ્યું સામે ટોલ નાકું. મિત્રો આપણે આ હોટલ ઉપર અવારનવાર જમવા માટે રોકાઈએ છીએ. આજે પણ આપણે આ હોટલ ઉપર જમવા રોકાયા છીએ. જો કેટલું મસ્ત લોકેશન છે, બહુ નાની એવી મસ્ત સુંદર હોટલ છે. જમવાની પણ બહુ જોરદાર વ્યવસ્થા છે. જો મવડાના ઘટાટોપ ઝાડની નીચે આપણે ખાટલા ઉપર જમવાનું છે. ચલો મિત્રો, આપણે આજે બે ઢીંગલી નથી, રુદ્ર અને એની મમ્મીને અમે 3 જ જણા છીએ. રુદ્ર મેનુ કાર્ડ જોઈને ઓર્ડર કરે છે અને આપણે મંગાવીએ જમવાનું. હોટલ જય રણછોડ. શું મંગાવી? આ રહી આપણી ગાડી. તો મિત્રો, આપણે મેનુ કાર્ડ જોઈને ઓર્ડર આપી દઈએ, એક પંજાબી એક ગુજરાતીનો. બરોબર, જમવાનું પણ બહુ વ્યાજબી ભાવનું છે. આપણે મંગાવી દીધો છે રુદ્રકુમારની ફરમાઈશ ઉપર. પંજાબી થાળી ખાઈશ બેટું? ઓકે, તો ગુજરાતી ખાય? ચાલો મિત્રો, જો આમ લોકેશન જોઈ લો બધું હોટલનું. બહુ જ મસ્ત જગ્યા છે હોટલ જય રણછોડ. મવડો આવીને જતો રહ્યો ને. મવડાનું ઝાડ છે. એવી પંજાબી થાળી આવી ગઈ છે. હવે આપણી ગુજરાતી થાળી આવે છે. બરોબર, તો મિત્રો આપણી ગુજરાતી થાળી પણ આવી ગઈ છે. બંને થાળીની છાશ પણ આવી જાય. ચાલો મિત્રો, હવે આપણે જમવાનું ચાલુ કરીએ. આવી જાઓ મારી સાથે જમવા હોટલ જય રણછોડ.